Good morning, students. On the behalf of college, I am Ami Sangvi, warmly welcomes all of you. Your class has become semester 5, subject is management account. Today is our 30th day. We are continuing unit 1, fund flow statement. ત્રણ main format, schedule of change in working capital અથવા statement showing change in working capital પણ કહેવાય છે. એની અંદર current assets 2 વર્ષની આપેલી હોય એ લખવાની, એનો ટોટલ કરવાનો. કરંટ લાયબિલિટીઝ આપેલી હશે બેલેન્સ શીટમાં, એ લઈને એનો ટોટલ કરશું. એસેટ્સ માંથી લાયબિલિટી માઇનસ કરીએ, ડિડક્ટ કરીએ એટલે આપણને વર્કિંગ કેપિટલ મળે છે, એટલે અહીંયા વર્કિંગ કેપિટલ આવશે. ત્યારબાદ એ વર્કિંગ કેપિટલમાં પહેલા વર્ષની સરખામણીમાં બીજામાં વધારો થયો કે ઘટાડો, ઇન્ક્રીઝ થયું કે ડિક્રીઝ, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ફોર્મેટ જો બાકી હોય તો નોટ ડાઉન કરી લેજો. સેકન્ડ આવે છે એડજસ્ટેડ પીએનએલ, જેમ આપણે નફા નુકસાન ખાતું નતા હતા વાર્ષિક હિસાબમાં, એ જ રીતે અહીંયા પીએનએલ એકાઉન્ટ બનાવવાનું આવે છે. એની અંદર ડેબિટ સાઇડ બધા જ એક્સપેન્સીસ આવશે અને લોસીસ આવશે. ક્રેડિટ સાઇડ ઇન્કમ અને પ્રોફિટ્સ આવશે. આ સાઇડ જે ગેપ આવે એને એડજસ્ટેડ પ્રોફિટ તરીકે આપણે ઓળખશું. આ પણ જો ફોર્મેટ બાકી હોય તો નોટ ડાઉન કરી લેજો. ત્રીજું મેઇન સ્ટેટમેન્ટ જેના માટેનું આ ચેપ્ટર છે, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ધંધામાં બિઝનેસ તમે જે કરો છો એમાં આખા વર્ષ દરમિયાન કઈ સોર્સિસ માંથી રૂપિયા આવ્યા, તો એ સોર્સ સાઈડ લખશું, અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ થયા મતલબ યુઝ થયા એની એપ્લિકેશન સાઈડ આપણે લખશું. અહીંયા બંને સાઈડ જેમ બેલેન્સ શીટમાં ટોટલ મળતું હતું એમ અહીંયા પણ ટેલી થઈ જવું જોઈએ. સ્ટાર્ટ કરીએ આજનો સમ. આજે આપણે સમ લઈએ છીએ સમ નંબર 12, પેજ નંબર 87 પર છે. રકમ જોઈ લઈએ. From the balance sheet of Monan Limited as on 31st December 2016 and 17 and other additional information given to you, prepare statement showing change in working capital, other necessary accounts, adjusted P&L account and fund flow statement. આ ચાર વસ્તુ બનાવવાની કીધી છે. સપોઝ ના કીધી હોય તો પણ આટલું આપણે કરીએ જ છીએ. બેલેન્સ શીટ આપણે છે પેજ નંબર 88 પર. લાયબિલિટીઝ 31/12/2016 અને 17 ની, એસેટ્સ 16 અને 17 ની. એડજસ્ટમેન્ટ થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે સૌથી પહેલું આપણે જે સ્ટેટમેન્ટ બનાવે છે એ છે સ્ટેટમેન્ટ શોઈંગ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. તો એમાં આપણે ખાસ જોવાનું છે કે જે કરંટ એસેટ્સ કે કરંટ લાયબિલિટી છે એને લગતા કોઈ એડજસ્ટમેન્ટ તો નથી ને. જો એડજસ્ટમેન્ટ હોય તો આપણે એને પહેલા જોવાના છે. તો હવે સ્ટાર્ટ કરીએ તો સાતમો એડજસ્ટમેન્ટ છે ક્લોઝિંગ સ્ટોક ને લગતો છે. તો પહેલા આપણે એ લઈ લઈએ. Closing stock of 31st December 2016 was shown at a price which is 20% less than cost price. Closing stock of 31st December 2017 is shown at cost price. એટલે અહીંયા જે આપણે કરીએ છીએ લગભગ બે સમ આવા જોયા. આ લગભગ ઓલમોસ્ટ ની અંદર એકાદો એડજસ્ટમેન્ટ તો આવો હોય જ છે. ઓલરેડી તમને લોકોને ખ્યાલ જ છે શું કરવાનું. તો સૌથી પહેલા વર્કિંગ નોટ કરાવું એ પહેલા કેટલા અકાઉન્ટ્સ બનશે હું તમને સમજાવી દઉં છું. અહીંયા આપણે સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આટલું બનશે, એપ્રોક્સિમેટલી 12 થી 15 લીટીનું. પછી તમારે જનરલ રિઝર્વ, ઇક્વિટી શેર, પ્રોવિઝન ફોર ટેક્સેશન, બિલ્ડિંગ એટલે 4, ગુડવિલ 5, કેપિટલ રિઝર્વ 6, મશીનરી 7, ડિબેન્ચર 8, ડિસ્કાઉન્ટ 9, ઇન્વેસ્ટમેન્ટ 10. 10 અકાઉન્ટ્સ બનાવવાના છે 5-5 લાઈનના. એટલે 5-5 લાઈનના 10 અકાઉન્ટ્સ તમારે બનાવવાના રહેશે. ત્યારબાદ અહીંયા આપ્યું છે એ જ પ્રમાણે તમે સામે જ મૂક્યું છે, એપ્રોક્સ ગણતરી કરી લો. એડજસ્ટેડ પીએનએલ બનાવવાનું અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ આ પ્રમાણે બનાવવાનું છે. અને ત્યારબાદ વર્કિંગ નોટ કરજો. એટલા ડ્રો કરી નાખો પહેલા, પછી વિડીયોને કન્ટિન્યુ કરજો. સ્ટાર્ટિંગ ક્લોઝિંગ સ્ટોકની વર્કિંગ નોટથી કરશું તો બધા અકાઉન્ટ્સ પતે પછી લાસ્ટમાં વર્કિંગ નોટનું સેક્શન મૂકજો. તો અહીંયા વર્કિંગ નોટ છે સ્ટોકની 2016
કોસ્ટ કરતા 20% ઓછી કિંમતે આપણે ઓન પેપર દેખાડ્યું છે તો એ ન ચાલે. આપણે કોસ્ટ પ્રાઇસ જ તમારે ધ્યાનમાં રાખવાની હોય. તો જેમ આપણે કરીએ છીએ, આ લગભગ ત્રીજો સમ એવો આવ્યો કે જેની અંદર આ એડજસ્ટમેન્ટ છે. તો એની અંદર કોસ્ટ પ્રાઇસ 100 હોય તો લેસ આપણે 20% કર્યા છે એટલે 80 થશે. તો 80 એ 100 તો 16,000 એ કેટલા? તો 20,000 તમારી આવશે કોસ્ટ પ્રાઇસ. ઓકે, આ પ્રમાણે વર્કિંગ નોટ કરી નાખો. ઇફેક્ટ ક્યાં ક્યાં આવશે? તો 2016 માં બેલેન્સ શીટમાં 16,000 આપ્યા છે, એના બદલે આપણે અહીંયા કેટલા દેખાડવાના? 20,000. એઝ ઓન 31st ડિસેમ્બર 2016 માં સ્ટોક જે છે કરંટ એસેટ્સમાં એ આપણે 20,000 દેખાડવાનો. સામે સ્ટોકની વેલ્યુ વધે છે એટલા માટે અહીંયા આપણે ઇન્ક્રીઝ ઇન સ્ટોક તરીકે 4,000 ડિફરન્સ જે છે 20,000 માઇનસ 16 એટલે 4,000 નો ગેપ છે એ તમારે અહીંયા લખવાનો રહેશે. ડન. બીજું, જ્યારે પણ એડજસ્ટેડ પીએલ એકાઉન્ટ બનાવીએ એટલે સૌથી પહેલા બેલેન્સ શીટમાંથી જોઈને ક્રેડિટ સાઇડ બેલેન્સ બ્રોટ ડાઉન સૌથી પહેલી એન્ટ્રી કરવાની છે અને અહીંયા ડેબિટ સાઇડ છેલ્લેથી બીજી લીટીમાં તમારે બેલેન્સ કેરી ડાઉનની અમાઉન્ટ લખવાની રહેશે. બેલેન્સ શીટમાં 2016 ની અમાઉન્ટ 10,000 છે જે ઓપનિંગ બેલેન્સમાં મૂક્યું અને ક્લોઝિંગ અમાઉન્ટ 17માં 12,000 છે એ આપણે ક્લોઝિંગ બેલેન્સમાં નોટ ડાઉન કરી લીધું. તો આ રીતે તમારે કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ હવે આપણે બીજા કોઈ કરંટ એસેટ્સ કે લાયબિલિટી લગતા એડજસ્ટમેન્ટ છે નહીં, જેથી કરીને આપણે હવે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ શોઈંગ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ કરી શકાશે. તો તમારી બેલેન્સ શીટમાંથી તમે ડિટેલ્સ જોઈ લો. સ્ટોકમાં ઓપનિંગ બેલેન્સ આપણે 20,000 ચેન્જ કરીને લખ્યું. ક્લોઝિંગ જે છે એ જ રહેશે 17 નું 25,000. ડેપ્ટર 49,000 છે અને ક્લોઝિંગ 21,000 અને બેંક બેલેન્સ છે એ 12,000 છે અને 13,000. ટોટલ કરંટ એસેટ્સ 2016 ની આવી 81 અને 2017 ની 59,000. સેમ વે કરંટ લાયબિલિટીઝ જોઈએ તો બેલેન્સ શીટમાં બે જ કરંટ લાયબિલિટી આપેલી છે, એ છે ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. તો આ બંને વસ્તુ તમારે અહીંયા નોટ ડાઉન કરી લેવાની. 25,000 અને 20,000, અહીંયા 31,000 અને 20,000. ટોટલ જોઈએ તો કરંટ લાયબિલિટીનો ટોટલ થાય છે 45,000. ટોટલ કરંટ એસેટ્સ 2016 ની છે 81,000. એમાંથી એની કરંટ લાયબિલિટી લેસ કરો એટલે તમને વર્કિંગ કેપિટલ મળશે 36,000. ત્યારબાદ 17 ની એસેટ્સ છે 59,000 અને 51,000 એની લાયબિલિટી થાય છે. ગેપ આવે છે 8,000. ધ્યાનથી જુઓ તો વર્કિંગ કેપિટલ 2016 ની 36,000 છે જ્યારે 2017 ની આવી માત્ર 8,000. એટલા માટે અહીંયા બેમાં વધારે કઈ વેલ્યુ છે? 36. એ આપણે અહીંયા મૂકી દીધા. સેમ અમાઉન્ટ અહીંયા રિપીટ કરી આપણે અને 36,000 માંથી 8,000 લેસ કરીએ તો વેલ્યુ આવે છે 28,000, જેને આપણે ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ તરીકે ઓળખશું. તો આ રીતે આપણું સ્ટેટમેન્ટ શોઈંગ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ પેલું સ્ટેટમેન્ટ પૂરું થઈ ગયું. અને હવે આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટનું આગળ વધીએ. આની સેકન્ડ ઇફેક્ટ તમારે આપવાની રહેશે ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ સોર્સમાં 28,000. ઇન્ક્રીઝ આવે તો એપ્લિકેશનમાં મૂકીએ છીએ, ડિક્રીઝ આવે તો અહીંયા. ઓકે, એક એક વસ્તુ પતી જાય એમ કરતા જાઓ, સાથે એન્ટ્રી આપતા જાઓ. વિડીયોને આરામથી તમે અટકાવો, પોઝ કરો, એન્ટ્રી પતે પછી જ વિડીયો કન્ટિન્યુ કરજો. ક્લાસરૂમમાં જો હોત તો હું તમને આટલી એન્ટ્રી પહેલા હું બોર્ડ ઉપર કરી નાખેત, પછી તમને કહેત કે ચલો હવે આટલું તમે એન્ટ્રી કરી નાખો. ઓકે, આ સિસ્ટમ તમે કમ્પ્યુટરમાં અત્યારે વિડીયો જોતી વખતે પણ કરજો, કારણ કે એકી સાથે આખો સમ સમજી લો ને પછી એકી સાથે જાતે એન્ટ્રી કરો તો એ નહીં ફાવે. આઈ હોપ કે તમે પોઝ આપીને આટલી એન્ટ્રી બતાવી દીધી હશે. હું આગળ વધું છું. હવે આપણે આટલું રેડી થઈ ગયું. નેક્સ્ટ હવે આગળ વધીએ.
હવે વર્કિંગ નોટ મેં આમાં અકાઉન્ટ્સની સાથે સાથે મૂકી છે. તમે લોકો વર્કિંગ નોટ બધું પતે ને એટલે લાસ્ટમાં મેં તમને કીધું એમ કરવાની છે. ઓકે, હવે એડજસ્ટમેન્ટ પેલો લઈ લઈએ. આમાં ઓલમોસ્ટ સ્ટોક સિવાયના બધા એડજસ્ટમેન્ટ ઓલમોસ્ટ નવા છે. મેં છે ને નાના નાના ઓછા એડજસ્ટમેન્ટ વાળા જાજા સમ થોડા લેવાની ટ્રાય કરી છે, કારણ કે આ બધા જ એડજસ્ટમેન્ટ ભેગા કરીને અમુક સમ આગળ એવા આવે છે કે એની અંદર 12-15 અકાઉન્ટ બનતા હોય, પણ ઈ એડજસ્ટમેન્ટ કેવું હોય કે 2-3 સમના એડજસ્ટમેન્ટ ભેગા કરીને એકમાં મૂકી દીધા હોય, એટલે સમ તમને લેન્ધી લાગે. મેં એવી ટ્રાય કરી છે કે સમ માં એડજસ્ટમેન્ટ 7 હોય 8 હોય, ઓકે, પણ એમાં વેરાયટી આવતી હોય. અમુક તો રિપીટ થવાના જ છે, પણ આમ અમુક વેરાયટી આવશે, જેથી કરીને તમને બધા જ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ કેવી રીતે આપવી સમજાઈ જાય. પહેલો એડજસ્ટમેન્ટ લઈ લઈએ. On 1st January 2017, company has given bonus share from general reserve. One bonus share is given against 2 equity share. આ પહેલી વખત આવ્યું બોનસ શેરનું આ રીતે, બરાબર. પ્રેફરન્સ શેર રીડીમ કરીએ અને ઈ પ્રેફરન્સ શેર માં જે ફંડ ઊભું થયું એમાંથી બોનસ આપી એવો એડજસ્ટમેન્ટ આવ્યો છે, પણ આ પહેલી વખત આ રીતનું બોનસ નું આવ્યો છે. તો આ બોનસ શેરનો જે છે તો આ બોનસ શેર આ રીતે આપવાનો પહેલો એડજસ્ટમેન્ટ અલગ રીતે આપ્યું છે. તો સ્ટાર્ટ કરીએ. એને શું કીધું કે દર 2 જૂના ઇક્વિટી શેર સામે 1 શેર બોનસ આપણે આપીએ છીએ. તો સૌથી પહેલા તો બેલેન્સ શીટમાં એ લોકોએ આપણને 2016 ઓપનિંગ બેલેન્સ ઉપર આવે, પહેલી વાત યાદ રાખજો. એમાં તમને ઇક્વિટી શેર કેપિટલ આપી છે ઓફ ₹10 ઈચ. 1 લાખ રૂપિયાના શેર કીધા, 10 રૂપિયાનો એક, પણ આપણને નંબર ઓફ શેર નથી આપ્યા. તો સૌથી પહેલા આપણે વર્કિંગ નોટ લેવાની, બોનસ શેર, ટાઇટલ આપી દેજો બોનસ શેર, ઓકે. એની અંદર નંબર ઓફ શેર આપણે ફાઇન્ડ કરશું. તો નંબર ઓફ શેર ઇક્વલ ટુ 1 લાખ જે કેપિટલ કીધી એના ડિવાઈડ બાય 10 રૂપીસ પર શેર પ્રાઇસ છે, એટલે 10,000 શેર આપણને આન્સર મળશે. હવે આપણે ત્રિરાશિ મૂકવાની કે ઓલ્ડ શેર હોય ઇક્વિટી 2, ત્યારે બોનસ શેર આપણે કેટલા દેવાના થાય છે 1, તો 10,000 શેર એ કેટલા? તો આ રીતે આપણને મળે છે બોનસ શેરની સંખ્યા 5,000. ડન. એના મલ્ટીપ્લાય બાય આપણે એની પ્રાઇસ કરીએ. તો એના મલ્ટીપ્લાય બાય પ્રાઇસ જ્યારે આપણે કરીએ છીએ તો એ પ્રાઇસ આવે છે 10 રૂપીસ. તો 50,000 રૂપિયાના શેર આપણે બોનસ 50,000 રૂપિયાનું આપણે બોનસ દેવાનું થશે. એટલે અહીંયા 50,000 રૂપિયા બોનસ ના થયા. હવે સૌથી પહેલા શું કરવાનું, તેમાં લખ્યું છે કે જનરલ રિઝર્વ માંથી તમે બોનસ શેર આપ્યા. એડજસ્ટમેન્ટ ઉપરથી નક્કી કરવાનું કે કયા કયા અકાઉન્ટ બનશે. તો અહીંયા સૌથી પહેલા જનરલ રિઝર્વ અકાઉન્ટ બનાવી નાખો. મેં તમને ઓલરેડી 10 અકાઉન્ટ ડ્રો કરીને રાખવાના કીધા હતા, 5 લીટીના. તો પહેલામાં નામ આપી દો જનરલ રિઝર્વ અને બીજામાં આપી દો ઇક્વિટી શેર કેપિટલ. બધામાં બેલેન્સ બ્રોડડાઉન આપણે કરી નાખીએ. તો જનરલ રિઝર્વમાં બેલેન્સ શીટમાંથી ક્રેડિટ સાઇડ, મતલબ કે 2016 નું બેલેન્સ છે, આપણે ક્રેડિટ સાઇડ લખવાનું, બેલેન્સ બ્રોડડાઉન જે 60,000 આપેલું છે, અને ડેબિટ સાઇડ 20,000 છે એ બેલેન્સ કેરી ડાઉન તરીકે આપણે એન્ટ્રી કરવાની. તો આ રીતે આપણે એન્ટ્રી 2 પતાવી દીધી. ત્યારબાદ હવે આપણને શું કીધું, તો કે ભાઈ તમારે ઇક્વિટી શેર કેપિટલ બોનસ તરીકે દેવાની છે, એની વ્યવસ્થા જનરલ રિઝર્વમાંથી કરો. તો એના માટે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ જનરલ રિઝર્વમાં ડેબિટ સાઇડ, જ્યારે પણ એનું ફંડ વપરાતું હોય ને તો એ ડેબિટ સાઇડ એન્ટ્રી આવે. તો અથવા એમ ન સમજાય તો બીજી રીતે તમને સમજાવું. આપણે ઇક્વિટી શેર કેપિટલ, ઓકે, એનું અકાઉન્ટ બનાવ્યું. એમાં પણ એઝ ઇટ ઇઝ સૌથી પહેલા આપણે શું કરો, બેલેન્સ બ્રોડ ડાઉન કમ્પ્લીટ. ત્યારબાદ બેલેન્સ કેરી ડાઉન. આ 2 એન્ટ્રી કરી નાખવાની. આ 2016 માંથી લો, આ 2017 માંથી. ડન. હવે આપણે અહીંયા ક્રેડિટ એટલે કેપિટલ વધે છે, તો અહીંયા બાય જનરલ રિઝર્વ અકાઉન્ટ બોનસ 50,000 ની એન્ટ્રી અહીંયા કરી નાખો. અહીંયા એન્ટ્રી કરીએ ક્રેડિટ એટલે એની રિવર્સ એન્ટ્રી આપણે ડેબિટ કરવાની. તો આ રીતે આપણે બોનસની એન્ટ્રી પતાવી. 50,000 જનરલ રિઝર્વમાં ડેબિટ, ઇક્વિટી શેરમાં ક્રેડિટ. હવે આ બંને અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ. જનરલ રિઝર્વ અકાઉન્ટમાં ડેબિટ સાઇડનો ટોટલ 70 આવશે, જે વધારે છે. આ એન્ટ્રી આપણે હજી નથી કરી, એટલા માટે
અહીંયા 70 છે અને અહીંયા 60 છે. 70 અહીંયા રિપીટ કરો, ગેપ આવશે 10,000. જ્યાં લખવાનું પીએનએલ અકાઉન્ટ પ્રોવિઝન. આ પીએનએલ અકાઉન્ટ છે, અહીંયા ક્રેડિટ છે, અહીંયા પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ મૂકવાનું તમારે 10,000. ડન. આ જ રીતે ઇક્વિટી શેર કેપિટલમાં અકાઉન્ટ ક્લોઝ કરશું તો બંને સાઈડ 1,50,000 થઈ જશે. અકાઉન્ટ ટેલી થઈ જાય છે, ગેપ રહેતો નથી. તો પહેલો એડજસ્ટમેન્ટ પૂરો. હવે નેક્સ્ટ લઈ લઈએ. Taxation paid during the year was 14,000 and interim dividend of 8,000 was also paid. તો પેલા બે વસ્તુ આપણે પે કરીએ છીએ એટલા માટે રૂપિયા જાય એટલે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં તમારે ઇન્ટ્રીમ ડિવિડન્ડ પેડ અને ટેક્સ પેડ આ બંનેની એકી સાથે એન્ટ્રી મૂકી દો એટલે એક એન્ટ્રી પતી ગઈ બંનેની. હવે બીજી એન્ટ્રી ક્યાં ક્યાં આવશે? તો બેલેન્સ શીટમાં પ્રોવિઝન ફોર ટેક્સેશન આપ્યું છે, તો ત્રીજું અકાઉન્ટ છે એમાં હેડિંગ આપી દો પ્રોવિઝન ફોર ટેક્સેશન. એમાં સૌથી પહેલા ક્રેડિટ સાઇડ બેલેન્સ બ્રોટ ડાઉન 2016 નું 15,000, ડેબિટ સાઇડ બેલેન્સ કેરી ડાઉન 2017 નું 17,000. એ સિવાય આપણે જે પેમેન્ટ કર્યું એ ડેબિટ સાઇડ લખવાનું ટુ કેશ એન્ડ બેંક અકાઉન્ટ પેડ 14,000. કમ્પ્લીટ. આ છે ટેક્સની એન્ટ્રી જે આપણે અહીંયા 14,000 ચૂકવ્યા ને એની એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી. પછી પ્રોવિઝન ફોર ટેક્સેશન નું અકાઉન્ટ ક્લોઝ કરો. ડેબિટ સાઇડ નો ટોટલ થાય છે 31. અહીંયા રિપીટ લખવાનો, ગેપ આવશે 16,000. તો બાય પીએનએલ અકાઉન્ટ પ્રોવિઝન લખવાનું 16,000. આની રિવર્સ એન્ટ્રી પીએનએલ માં પ્રોવિઝન ફોર ટેક્સ 16,000 કરવાની થઈ ગઈ. કમ્પ્લીટ. એ સિવાય ઇન્ટ્રીમ ડિવિડન્ડની આપણે ઇન્ટ્રીમ ડિવિડન્ડની એન્ટ્રી એક તો ફંડ ફ્લોમાં થાય અને બીજી પીએનએલ માં ડેબિટ સાઇડ વચગાળાનું ડિવિડન્ડ જે કહેવાય એ ઇન્ટ્રીમ ડિવિડન્ડ 8,000. એટલે આ એડજસ્ટમેન્ટ પણ પૂરો. નેક્સ્ટ આવે છે depreciation charge on building 6,000 and machinery 4,000. તો આના પછીનું આપણે અકાઉન્ટ બનાવશું બિલ્ડિંગ. બિલ્ડિંગમાં સૌથી પહેલા આપણે ડેબિટ સાઇડ લખવાનું, બેલેન્સ બ્રોટ ડાઉન 2016 માંથી 60,000, ત્યારબાદ બેલેન્સ કેરી ડાઉન 2017 નું 1 લાખ. હવે ડેપ્રી ચાર્જ કરવાનો કીધો એટલે બાય પીએનએલ અકાઉન્ટ આપણે ડેપ્રી લખી નાખવાનો 6,000. બિલ્ડિંગ નો કીધો છે, પહેલા બિલ્ડિંગ નું પતાવીએ પછી મશીનરી નું કરશું. ઓકે. આની રિવર્સ એન્ટ્રી આપણે કરવાની છે ડેપ્રી ઓન બિલ્ડિંગ 6,000. હવે બિલ્ડિંગ નું અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઇડ બાય બેલેન્સ કેરી ડાઉન આવશે, સોરી ડેપ્રી ઓન બિલ્ડિંગ ની એન્ટ્રી 6,000 ની કર્યા બાદ હવે આપણે બિલ્ડિંગ અકાઉન્ટ ક્લોઝ કરશું, પણ એ પહેલા જોઈ લેવાનું કે એના રિલેટેડ કોઈ એડજસ્ટમેન્ટ છે તો નહીં ને, નથી અહીંયા. એટલે હવે આપણે અહીંયા બિલ્ડિંગમાં ટોટલ કર્યો 1,06,000. 1,06,000 રિપીટ કરવાનો, આ સાઈડ ગેપ આવશે તો ત્યાં લખવાનું કેશ એન્ડ બેંક બ્રેકેટમાં પરચેસ 46,000. આ ગેપ તમારે રૂપિયા જાય છે એટલે ફંડ ફ્લોમાં બિલ્ડિંગ પરચેસ ની એન્ટ્રી કરશું આપણે 46,000. ડન. ત્યારબાદ હવે નવો એડજસ્ટમેન્ટ લઈ લઈએ. પછી છે મશીનરી પર 4,000 નો ડેપ્રી ગણવાનો છે. મશીનરીનો ડેપ્રી ગણવા માટે બિલ્ડિંગ પછી આપણે એક ગુડવિલ નું અકાઉન્ટ બનાવવાનું છે કારણ કે એના રિલેટેડ એડજસ્ટમેન્ટ આપેલો છે. આ ત્રણ અકાઉન્ટ્સ એકબીજાના રિલેટેડ છે. સૌથી પહેલા ગુડવિલ અકાઉન્ટ બનાવજો, ત્યારબાદ કેપિટલ રિઝર્વ અને ત્યારબાદ મશીનરી. સૌથી પહેલા મશીનરીની વાત કરીએ તો મશીનરીમાં ડેબિટ સાઇડ આપણે બેલેન્સ બ્રોટ ડાઉન લખી નાખવાનું. 2016 નું બેલેન્સ 40,000
અને ક્રેડિટ સાઇડ બેલેન્સ કેરી ડાઉન 2017 નું બેલેન્સ 95,000 આટલું થઈ જાય એટલે પીએનએલ અકાઉન્ટ ડેપ્રી 4,000 આની એન્ટ્રી કરી નાખવાની. હા, કરી નાખી એન્ટ્રી. જો એક એડજસ્ટમેન્ટ પતે, બધી એન્ટ્રી પતે પછી જ વિડીયો પ્લે કરીને આગળ વધજો. આની રિવર્સ એન્ટ્રી પીએનએલ માં ડેપ્રી ઓન મશીનરી તરીકે મૂકવાનું તમારે 4,000. કમ્પ્લીટ. હવે આગળ જોઈએ ચોથું. A machinery having book value of 10,000 was sold with profit. 10,000 ની મશીનરી આપણે કેટલાક રૂપિયાના નફાથી વેચી. પ્રોફિટ આપણને કીધો નથી કે આટલા રૂપિયાનો પ્રોફિટ. This profit was credited to capital reserve account. એ પ્રોફિટ છે એ કેપિટલ રિઝર્વમાં ક્રેડિટ કરવામાં આવ્યો છે. હવે તમે બેલેન્સ શીટમાં જોશો તો આપણને કેપિટલ રિઝર્વનું કોઈ જ બેલેન્સ દેખાતા નથી, તો પ્રોફિટ કેટલો આપણને ખબર પડે નહીં. તો એના માટે લાસ્ટ એડજસ્ટમેન્ટ વાંચો. ગુડવિલ વોઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ કેપિટલ રિઝર્વ. એટલે સૌથી પહેલા આપણે એ એડજસ્ટમેન્ટ લેવાનું. એટલા માટે મેં અહીંયા સૌથી પહેલા ગુડવિલ અકાઉન્ટ બનાવ્યું, પછી કેપિટલ રિઝર્વ બનાવ્યું અને પછી મશીનરી બનાવ્યું. હવે ગુડવિલ અકાઉન્ટમાં આપણે બેલેન્સ બ્રોટ ડાઉન આપ્યું છે 30, લખી નાખ્યું. ઓપનિંગ બેલેન્સ 2016 નું, પછી બેલેન્સ કેરી ડાઉન લખી નાખ્યું. ક્લોઝિંગ બેલેન્સ 2017 નું 28. ટોટલ 30,000 બંને બાજુ મૂકીએ તો ગેપ આવશે તમારે 2,000. આ જે ગેપ આવ્યો એ આપણે રાઇટ ઓફ કર્યો કહેવાય. નોર્મલી આપણે ગુડવિલ નો ગેપ છે એ રાઇટ ઓફ કરી પીએનએલ માં લઈ જઈએ. અહીંયા એને કીધું છે કે કેપિટલ રિઝર્વ માં લઈ ગયા, એટલા માટે આપણે શું લખ્યું? બાય કેપિટલ રિઝર્વ રાઇટ ઓફ 2,000. ઈ એન્ટ્રી અહીં કરી નાખવાની. ગેપ આવ્યો હોય, મેં બોલ્ડ કર્યું છે, તમે સર્કલ કરજો. હવે એની રિવર્સ એન્ટ્રી કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. ખાસ જોજો, રિઝર્વ હોય એટલે એની ક્રેડિટ સાઇડ બેલેન્સ બ્રોટ ડાઉન આવે, અમાઉન્ટ નથી એટલે ડેશ કર્યું. ડેબિટ સાઇડ બેલેન્સ કેરી ડાઉન, અમાઉન્ટ નથી એટલે ડેશ. આની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા મૂકવાની છે, ગુડવિલ અકાઉન્ટ. ડન. હવે ગુડવિલ અકાઉન્ટમાં હવે ક્લોઝ કરો. સેમ અમાઉન્ટ અહીંયા મૂકવાની. હવે 2,000 રૂપિયા આપણે અહીંયા લખ્યા બાય મશીનરી અકાઉન્ટ. આ શેના હતા? તો કે પ્રોફિટના. એટલે હવે આ રીતે રિવર્સ એન્ટ્રી થશે 2,000 બાય મશીનરી અકાઉન્ટ પ્રોફિટ. એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરવાની બાય ટુ કેપિટલ રિઝર્વ પ્રોફિટ 2,000. હવે પ્રોફિટ આપણને મળી ગયો 2,000 અને 10,000 ની એસેટ હતી, તો 10,000 10,000 પ્લસ 2,000 એટલે 12,000 અહીંયા આપણને મળે છે. તો અહીંયા ટોટલ જે આપણે સેલ કર્યું છે એ અહીંયા લખવાનું બાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ સેલ્સ 12,000. આની રિવર્સ એન્ટ્રી તમારે કરવાની રહેશે. રૂપિયા આવે છે એટલે સેલ ઓફ મશીનરી 12,000 અહીંયા. કમ્પ્લીટ. હવે મશીનરી અકાઉન્ટ ક્લોઝ કરીએ. ક્રેડિટ સાઇડ નો ટોટલ આવશે 1,11,000, 1,11,000. રિપીટ મૂકો અને અહીંયા જે ગેપ આવ્યો એ છે 69,000. એમાં ટુ કેશ એન્ડ બેંક અકાઉન્ટ 69,000 થશે. તો આ અમાઉન્ટ ની એન્ટ્રી આપણે રિવર્સ કરશું. પરચેસ છે, રૂપિયા જશે એટલે એની એન્ટ્રી થશે અહીંયા મશીનરી પરચેસ 69,000. કમ્પ્લીટ. હવે આ એડજસ્ટમેન્ટ એ પૂરો. જો ગુડવિલ નો એડજસ્ટમેન્ટ આપણે કરી નાખ્યો અને મશીનરી નો કરી નાખ્યો. ત્યારબાદ હવે એડજસ્ટમેન્ટ નેક્સ્ટ આવે છે ફિફ્થ. ડ્યુરિંગ ધ યર ડિબેન્ચર વેર ઇશ્યુડ એટ 5% ડિસ્કાઉન્ટ. 5% ડિસ્કાઉન્ટ આપણે ડિબેન્ચર ઇશ્યુ કર્યા વર્ષ દરમિયાન. તો એના માટે હવે નેક્સ્ટ અકાઉન્ટ આપણે જે 3 બનાવવાના છે એમાં 7મું 8મું અકાઉન્ટ થશે ડિબેન્ચર અકાઉન્ટ. ક્રેડિટ સાઇડ બેલેન્સ બ્રોટ ડાઉન લખવાનું, ડેબિટ સાઇડ બેલેન્સ કેરી ડાઉન લખવાનું 50,000. કમ્પ્લીટ. હવે તમે ધ્યાનથી જુઓ તો ઓપનિંગ બેલેન્સ કાંઈ નથી, એટલે આપણે ટોટલ કેટલા ઇશ્યુ કર્યા હશે? 50,000. જો વર્કિંગ નોટ તમારે કરવી હોય તો હું અહીંયા કરી દઉં છું, બરાબર.
discount on debenture equal to 50,000 multiply by કેટલી અમાઉન્ટ કીધી છે આપણને 5% 5% એટલે તમારી 2500 રૂપીસ અમાઉન્ટ થશે ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર વર્કિંગ નોટ કરી નાખજો એટલે 50,000 ના ડિબેન્ચર છે એમાં તમે 2500 ડિસ્કાઉન્ટ ગણો તો ડિબેન્ચરમાં કેશ કેટલા આવ્યા 4700 એટલે 50,000 નું ટોટલ છે એ મૂકી દેવાનું ડિબેન્ચર ડિસ્કાઉન્ટ આપણે કર્યું વર્કિંગ નોટમાં 2500 એ મૂકી દો આની રિવર્સ એન્ટ્રી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ નું અકાઉન્ટ બનાવો એમાં બેલેન્સ બ્રોટ ડાઉન ડેશ આવશે કેરી ડાઉન ની ડેશ કારણ કે બેલેન્સ શીટમાં ક્યાંય તમને ડિબેન્ચર ડિસ્કાઉન્ટ દેખાડ્યું નથી એટલે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ જે છે 2500 એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરવાની ડેબિટ સાઇડ ટુ ડિબેન્ચર અકાઉન્ટ 2500 અને અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ ડિબેન્ચરનું અને આ અમાઉન્ટ છે એ પીએનએલ માં રાઇટ ઓફ કરવાનું તો પીએનએલ અકાઉન્ટ રાઇટ ઓફ અહીંયા લખ્યું છે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રાઇટ ઓફ 2500 રિવર્સ એન્ટ્રી આપી દીધી હવે ડિબેન્ચરમાં પાછા આવી જઈએ ડિસ્કાઉન્ટનું પહેલા બધું પતાવી દીધું હવે 50,000 ના ડિબેન્ચર હતા એમાં 2500 અમાઉન્ટ ડિબેન્ચર ડિસ્કાઉન્ટની આવી તો જે ગેપ આવશે એ 47,500 47,500 આવશે એને આપણે ઇશ્યુ કરી રાખીએ ભાઈ રોકડા આવ્યા એટલે ત્યાં લખવાનું બાય કેશ બેંક અકાઉન્ટ બ્રેકેટમાં ઇશ્યુ અને એની એન્ટ્રી તમારે કરવાની છે અહીંયા ફંડ ફ્લોમાં કારણ કે ડિબેન્ચર ઇશ્યુ કરવાથી બિઝનેસમાં કેશ આવે છે એટલે ફંડ ઇનફ્લો થયું કહેવાય એટલે સોર્સ સાઈડ આપણે ઇશ્યુ ઓફ ડિબેન્ચર 47,500 કરી નાખવાનું હવે ડિબેન્ચર અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું નેક્સ્ટ હવે લઈ લઈએ લાસ્ટ એડજસ્ટમેન્ટ છઠ્ઠો ઇન્વેસ્ટમેન્ટ ઓફ ₹5,000 were sold at 20% profit તો બેલેન્સ શીટમાંથી જોઈએ તો લાસ્ટ અકાઉન્ટ છે 10th આપણે અત્યારે જોવાનું છે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ એમાં તમારે બેલેન્સ બ્રોટ ડાઉન 15,000 2016 નું બેલેન્સ લખ્યું બેલેન્સ કેરી ડાઉન 2017 નું આપણે લખ્યું ક્લોઝિંગ બેલેન્સ 12,000 હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા તો 5,000 ના 20% પ્રોફિટ કર્યા તો એની વર્કિંગ નોટ આપણે કરી નાખીએ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં ઇક્વલ ટુ અમાઉન્ટ કેટલી છે 5,000 પ્લસ એનો પ્રોફિટ આપણે ગણી લઈએ 5,000 into 20% બરાબર 5,000 plus 1,000 equal to 6,000 rupees થઈ ગયા 5,000 કોસ્ટ પ્રાઇસ અને 1,000 રૂપી પ્રોફિટ ગણી લઈએ આપણે આ રીતે વર્કિંગ નોટ ના કરવી હોય તો તમે આ રીતે પણ કરી શકો છો
કોસ્ટ 5000 પ્લસ પ્રોફિટ 1000 એટલે સેલિંગ પ્રાઇસ તમને મળશે 6000 બરાબર એટલે આની એન્ટ્રી આપણે ક્યાં ક્યાં કરશું વર્કિંગ નોટ આ પ્રમાણે કરી નાખો આની એન્ટ્રી થશે કઈ રીતે તો સૌથી પહેલા સેલ્સ આપણે કર્યું 6000 માં એટલે કેશ એન્ડ બેંક ની એન્ટ્રી આપણે કરવાની રહેશે 6000 સેલ્સ રૂપિયા આવે છે એટલે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા એન્ટ્રી કરી નાખવાની સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 6000 ડન ત્યારબાદ પ્રોફિટ ની એન્ટ્રી કરશું તો અહીંયા ટુ પીએનએલ અકાઉન્ટ પ્રોફિટ મૂકવાનો 1000 અને પીએનએલ ની ક્રેડિટ સાઇડ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોફિટ 1000 હવે આપણે આનો ટોટલ કરીએ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટનું ટોટલ અમાઉન્ટ થાય છે 18000 અહીંયા 18000 મૂકીએ ગેપ આવશે 2000 તો આ જે ગેપ આવ્યો એ ગણાશે કેશ એન્ડ બેંક પરચેસ 2000 રૂપિયા જાય છે એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પરચેસ મૂકી દેવાના 2000 કમ્પ્લીટ બધા જ એડજસ્ટમેન્ટ પૂરા આવે બેલેન્સ શીટ લઈ લઈએ ફટાફટ સૌથી પહેલા ઇક્વિટી શેર અકાઉન્ટ બની ગયું જનરલ રિઝર્વ આવી ગયું પીએનએલ અકાઉન્ટ આવી ગયું ડિબેન્ચર આવી ગયા ક્રેડિટર બિલ્સ પેએબલ પ્રોવિઝન ફોર ટેક્સેશન બધી લાયબિલિટી આપણે આવી ગઈ ગુડવિલ આવી ગયું બિલ્ડિંગ આવી ગયું મશીનરી અકાઉન્ટ પણ બની ગયું ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બની ગયું સ્ટોક ડેપ્ટર બેંક અને પ્રિલિમિનરી એક્સપેન્સ તો હવે એક પ્રિલિમિનરી એક્સપેન્સ બાકી રહ્યા એમાં પ્રિલિમિનરી એક્સપેન્સ તમને ઓપનિંગ આપ્યા છે 8000 ક્લોઝિંગ 6000 ગેપ આવ્યો 2000 નો તો આની એક એન્ટ્રી આપણે કરવાની છે જે આવશે અહીંયા પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ બ્રેકેટમાં દેખાડવું હોય તો કરજો 8000 માઇનસ 2000 તો આ રીતે હવે કમ્પ્લીટ કર્યું બધી જ એન્ટ્રી પૂરી હવે આપણે ટોટલ જોઈએ તો ડેબિટ સાઇડનો પીએનએલ એડજસ્ટમેન્ટનો અકાઉન્ટનો ટોટલ થાય છે 60500 60500 ઈ અમાઉન્ટ આપણે અહીંયા રિપીટ કરી નાખશું 60500 ત્યારબાદ ગેપ જે આપણે કાઢશું આ ત્રણ વસ્તુ માઇનસ કરીએ એટલે આપણને $45,500 આપણને એડજસ્ટેડ પ્રોફિટ મળશે બોલ્ડ કરી નાખું એની એન્ટ્રી આપણે અહીંયા તો આ એડજસ્ટેડ પ્રોફિટ છે એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરવાની લાસ્ટમાં એડજસ્ટેડ પ્રોફિટ 45,500 હવે ફંડ ફ્લોનો સોર્સનો ટોટલ થશે 1,39,000 સેમ વે એપ્લિકેશન સાઇડનો ટોટલ પણ સેમ થાય છે ઇટ મીન્સ આપણો દાખલો ટેલી થઈ ગયો આઈ હોપ કે તમને સમજાણું હશે જરૂરી જે વર્કિંગ નોટ છે એડજસ્ટમેન્ટમાં તમને લાગે ત્યાં તમે દેખાડી શકો છો કે ભાઈ આ વર્કિંગ નોટ આ રીતે પહેરી છે કમ્પ્લીટ ન ખ્યાલ આવ્યો તો ફરી વખત વિડીયો રિવાઇઝ કરીને ચેક કરજો મેં બનતો પ્રયત્ન કર્યો છે કે તમને એકી સાથે મતલબ અકાઉન્ટમાં પણ ઇફેક્ટ સમજાવી દઉં વર્કિંગ નોટ પણ સમજાય અને સાથે આમાં પણ સમજાય તો હવે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ સ્ટે સેફ સ્ટે એટ હોમ